નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં। તો ચાલો જાણીએ આજે સોનું અને ચાંદીમાં કેટલો વધારો થયો કે પછી ઘટાડો। આ સાથે અમે તમને જણાવીશું કે આજે 18 કેરેટ, 22 કેરેટ અને 24 કેરેટ સોનાનો ભાવ શું ચાલે છે અને આ સાથે જાણીશું કે આજે સોના અને ચાંદીના વર્તમાન ભાવ શું છે। આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે, પરંતુ એ પહેલાં દરરોજના સોના અને ચાંદીના નવનીતમ ભાવ અને સમાચાર મેળવવા માંગતા હોય તો અત્યારે જ અમારી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો। જો વિડીયો ગમે તો લાઈક કરો અને તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો। આજના 18 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 10,789, 8 ગ્રામ સોનાનો ભાવ 86,312, 10 ગ્રામ સોનાનો ભાવ 1,07,890, 100 ગ્રામ સોનાનો ભાવ 10,78,900 રૂપિયા। આજના 22 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 13,185, 8 ગ્રામ સોનાનો ભાવ 1,05,480, 10 ગ્રામ સોનાનો ભાવ 1,31,850, 100 ગ્રામ સોનાનો ભાવ 13,18,500 રૂપિયા। અને હવે આજના 24 કેરેટ સોનાના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ સોનાનો ભાવ 14,383, 8 ગ્રામ સોનાનો ભાવ 1,15,064, 10 ગ્રામ સોનાનો ભાવ 1,43,830, 100 ગ્રામ સોનાનો ભાવ 14,38,300 રૂપિયા। આજે સોનાના ભાવમાં વાત કરીએ તો જોરદાર ચમક જોવા મળી છે। 18 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે 22,500નો સુધારો થયો છે। ત્યારબાદ 22 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે 27,500 રૂપિયાનો સુધારો થયો છે અને 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 100 ગ્રામે 30,000 રૂપિયાનો છે જોરદાર સુધારો થયો છે। આ સાથે ગોલ્ડ ઇટીએફમાં પણ 1.5થી લઈને 2.5% સુધીની તેજી છે એ જોવા મળી છે। આજના ચાંદીના ભાવની વાત કરીએ તો 1 ગ્રામ ચાંદીનો ભાવ 245, 8 ગ્રામ ચાંદીનો ભાવ 1960, 10 ગ્રામ ચાંદીનો ભાવ 2450, 100 ગ્રામ ચાંદીનો ભાવ 24,500, 1 કિલો ચાંદીનો ભાવ 2,45,000 રૂપિયા। મિત્રો, આજે ચાંદીના ભાવમાં પણ પ્રતિ 1 કિલોએ 5,000 રૂપિયાનો સુધારો થયો છે, પરંતુ ઓલ ઓવર અત્યારે જે ચાંદી છે એ જેના ઓલ ટાઈમ હાઈથી મિત્રો ઘણી નીચી છે। આગામી સમયમાં જે રીતની અત્યારે સિચ્યુએશન છે એ પ્રમાણે ચાંદીના ભાવમાં નાના મોટા કરેક્શન બાદ સારા એવા સુધારા છે જોવા મળી જવાના છે। તો મિત્રો, આ હતા આજના સોના અને ચાંદીના તાજા ભાવ અને સમાચાર। જો તમને વિડીયો ગમે તો લાઈક કરો, તમારા મિત્રો અને સગા સંબંધીઓ સુધી વિડીયોને ખાસ શેર કરો અને જે પણ મિત્રો આપણી ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં નવા છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં।